ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે આપણા સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણું જે ચેપ્ટર નંબર 6 છે દિવાળી પછીના સિલેબસનો, તો આજે આપણે ચેપ્ટર 6 ની શરૂઆત કરવી છે. જે વિદ્યાર્થીઓ છે જે એક્સ તરીકે એક્ઝામ આપવાના છે અને સમાજશાસ્ત્રમાં પાસ થવાનું છે, તો એમના માટે આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ ચેપ્ટરને તૈયાર કરવાનું છે એટલે કરવાનું છે. જો તમને 5મું ચેપ્ટર ના આવડે તો તમે એને સ્કીપ કરી નાખો તો કંઈ વાંધો નહીં આવે, પણ આ 6થા નંબરનું ચેપ્ટર એવું છે જેને તમારે તૈયાર કરવું પડશે 1000%. તો કે કેમ બેન? કારણ કે ચેપ્ટર એકદમ સહેલું છે, એટલા માટે હું તમને વાત કરી રહી છું. અને આજના જમાનાની અંદર ગમે એવો વિદ્યાર્થી હોય જેને બિલકુલ એમ કે ભણવામાં ઇન્ટરેસ્ટ ના હોય, જેને કંઈ ખબર જ નથી પડતી, એને પણ આ ચેપ્ટર એવું ઇઝી છે કે આ ચેપ્ટર એને ન આવડે એવું બને નહીં, પણ તમારે થોડું ચેપ્ટરને થોડો સમય આપવો પડે. ચલો હવે જે વિદ્યાર્થીઓ છે એમને જણાવી દઉં કે આપણું આ ચેપ્ટર નંબર 6 કેટલા માર્કનું છે. તો ટોટલ આપણું ચેપ્ટર 13 ગુણનું છે. રેડી? જનરલ વિકલ્પ વિના અથવા સાથે બંનેનો ગુણભાર સેમ છે. આપણું આ ચેપ્ટર 13 ગુણનું છે. હવે તમને એવું થાય કે બેન આ 13 ગુણ કયા કયા વિભાગમાં આવશે? તો દરેક વિભાગમાં એક એક પ્રશ્ન પૂછાય છે, એટલે ગણી લો. વિભાગ એ માં 2 MCQ આવશે, એટલે 2 ગુણ અહીંયા આવશે, 2 ગુણ. વિભાગ બી માં 1 પ્રશ્ન એટલે 1 ગુણ. વિભાગ સી માં 1 પ્રશ્ન એટલે 2 ગુણ. વિભાગ ડી માં 1 પ્રશ્ન એટલે 3 ગુણ. અને વિભાગ ઈ માં 1 પ્રશ્ન એટલે આવશે એમાં 5 ગુણ. હવે તમે આ ગુણ ભારની ગણતરી કરો તો આ 5 માર્ક 5, આ 3 માર્ક, 5 ને 3 8, 8 ને 2 10, 10 ને આ 1 11, 11 ને 2 13, એટલે 13 ગુણનું આપણું ચેપ્ટર થઈ ગયું. તો કે હા, થઈ ગયું. હવે એની સાથે સાથે તમને બીજી એક વાત જણાવી દઉં કે ગઈ સાલ 2024 વચ્ચેની બ્લુપ્રિન્ટ સેમ હતી અને પછીની 26ની સેમ જ છે. એટલે 24ના પેપરમાં એવું હતું કે વિભાગ ઈમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્ન 24માં નહોતો પણ 25માં હતો. એટલે હવે આપણે શું કરવું? 24ની બ્લુપ્રિન્ટને ફોલો કરવી કે 25ની? એટલે ઘણીવાર એમને મજા આવે તો વિભાગ ઈમાં પ્રશ્ન ના પૂછાય તો વિભાગ ડીમાં 2 પ્રશ્નો પૂછી લે, અને વિભાગ સીમાં 2 પ્રશ્ન પૂછી લે તો વિભાગ ઈમાં પ્રશ્ન ના પૂછાય. વિભાગ ઈનો જે 5 માર્કનો ગુણભાર છે ને, એમાંથી 1 માર્કનો પ્રશ્ન વિભાગ ડીમાં 3 ગુણમાં મૂકી લે અને આ 5માંથી 2 ગુણ અહીંયા મૂકી દે, એટલે વિભાગ સીમાં 2 પ્રશ્નો કરી નાખે, વિભાગ ડીમાં 2 પ્રશ્નો કરી નાખે તો વિભાગ ઈમાં ના પૂછાય. અને વિભાગ ઈમાં જો પૂછે તો વિભાગ ડીમાં 1 પ્રશ્ન અને વિભાગ સીમાં 1 પ્રશ્ન. આમ તમે કરો તો પણ 13 ગુણનું ચેપ્ટર થઈ જાય. તો મતલબ હું તમને એવું કહેવા માંગુ છું મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકાઓ, કે તમને આ ચેપ્ટર ઓલ ઓવર વિભાગ એ, બી, સી, ડી અને ઈમાં પૂછાય છે. હવે સાંભળી લેજો. જો એબીસીમાં તો પૂછાય ફાઇનલ, ડીમાંય પૂછાય અને ઈમાંય પૂછાય છે. હવે જો ઈના પ્રશ્નો ડીમાં પૂછે અને ડીના ઈમાં પૂછે, એટલે તમારે તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આપણે આખું ચેપ્ટર ભણીશું, એમાંથી આપણો વિભાગ ડી પણ આવી જાય ને ઈ પણ આવી જાય, એટલે ઈમાં પૂછાય તોય મજા અને ના પૂછાય તોય મજા જ કરવાની છે. જો ઈમાં ના પૂછાય તો ડીમાં 2 પ્રશ્નો નહીં પૂછવાના? તો કે આ પૂછવાના છે. તો હવે માથાકૂટ શું કરવી? ચેપ્ટરની આપણે શરૂઆત કરી દઈએ અને બધા પ્રશ્નો તૈયાર કરીએ તો કોઈ પ્રોબ્લેમ? તો કે ના, મને તો બિલકુલ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ તમને ના હોવો જોઈએ. ચાલો હવે ચેપ્ટરનું નામ છે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. તો આ સમૂહ સંચારના માધ્યમો એટલે શું? તો હવે એના વિશે આપણે વાત કરવી છે. સમૂહ અને સંચાર. તો પહેલા તો સંચાર એટલે શું ઈ આપણે સમજવું પડે. શું સંચાર એટલે શું ઈ આપણે સમજવું પડે. તો હું તમને સંચારની પહેલા વ્યાખ્યાઓ ભણાવી દઉં છું મારા વાલાઓ. અને આ વ્યાખ્યાઓ તમને વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાય. પછી મને ના કહેતા કે બેન તમે કેમ કીધું નહોતું હો. સંચારની વ્યાખ્યાઓ તમને વિભાગ સીમાં 2 ગુણમાં પૂછી લે કે ભાઈ સંચારની વ્યાખ્યાઓ આપો. તો સંચારની તમને જો વિભાગ સીમાં પૂછાય તો 2 ગુણમાં, તો તમે 2 વ્યાખ્યાઓ તમારે લખવી પડે. તો અહીંયા તમને 3 વ્યાખ્યાઓ આપી છે, તો એમાંથી તમે જો 2 વ્યાખ્યાઓ મસ્ત ટીપટાપ તૈયાર કરી લો તો ઘૂઘરા જેવા 2 માર્ક્સ તમારા વિભાગ સીમાં આવી જાય હો. તો ચાલો પહેલા સંચારની વ્યાખ્યા હું ચાલુ કરું છું ભાઈ. ચલો, વ્યક્તિનું નામ છે એડવર્ડ એમરી. તો એડવર્ડ એમરી છે, એમને સંચારની વ્યાખ્યા આપી છે અને એમને શું કીધું છે? તો કે સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે. સંચારનો મતલબ એવું થાય છે કે તમે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી
તમે જે વિચારો મોકલો છો, જે માહિતી મોકલો છો, જે વલણોને મોકલો છો, તો એ મોકલવાની જે કલા છે એને આપણે કહીશું સંચાર. ટૂંકમાં કહું, તમારા જોડે મોબાઈલ છે તો કે હવે તમે મોબાઈલનો ઉપયોગ કેમ કરો છો? તો કોકને ફોન કરો અને પછી તમે કોઈક માહિતી આપો, લા સાંભળે છે બાજુમાં પોલીસ આવી છે. તો કે કેમ આવી છે? તો કે આ તો આવો ડખો થયો છે. તો ડખો થયો છે ને આ જે ડખાની જે માહિતી હતી એ તમે કોને આપી? તો કે સામેવાળી વ્યક્તિને આપી. તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી જે માહિતી, વિચારો, વલણોને પરિવર્તિત કરવાની જે કલા છે એને આપણે કહીશું સંચાર. તમે તમારા સંદેશા, તમારી માહિતી, તમારા વિચારો એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી તમે મોકલો છો, પરિવર્તિત કરો છો, એને આપણે શું કહીશું? સંચાર કહીએ છીએ. આ વ્યાખ્યા એકદમ સહેલી છે મારા વાલાઓ, તો પ્લીઝ આ વ્યાખ્યા તમે કરી લો. એડવર્ડ એમરીએ આપેલી વ્યાખ્યા છે કે સંચાર એટલે માહિતી, વિચારો અને વલણોને, આટલું યાદ રહી જાય, માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે. તો જો કે આપણને યાદ રહી જાય. ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. તો આ વિદ્યુત જોશી આપેલી વ્યાખ્યા છે. જો યાદ રાખવી હોય તો રાખી શકો છો, નહીં તો 2 વિભાગ સીમા પ્રશ્ન 2 ગુણમાં પૂછાય તો 2 વ્યાખ્યા લખો તો ચાલે. ચલો, કીથ ડેવિડે આપેલી વ્યાખ્યા છે. એમને શું કીધું છે? તો કે સંચાર પ્રત્યયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા. હવે એક વ્યક્તિ હોય અથવા તો ઘણા બધા વ્યક્તિઓ, સમૂહ એટલે ઘણા બધા વ્યક્તિઓ, એક વ્યક્તિ હોય કાં તો સમૂહ, આખો સમૂહ, વ્યક્તિઓનો આખો સમૂહ હોય, એ બીજી વ્યક્તિને કે બીજા સમૂહમાં કોઈ સૂચના મોકલે અથવા ભાવ પહોંચાડવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું સંચાર. હવે સાંભળજો, વાત કરું. સંચાર પ્રત્યય. હવે તમે મારી જોડે ભણો છો, રેડી? તો કે હા. હવે હું એટલે એક વ્યક્તિ છું. હવે હું અથવા તો મારા જેવા ઘણા બધા વ્યક્તિઓ, એટલે સમજી લો કે કોઈ એક વ્યક્તિ હોય અથવા ઘણા બધા વ્યક્તિ હોય. બીજું, એક વ્યક્તિ બીજી વ્યક્તિને અથવા એક સમૂહ બીજા કોઈ સમૂહમાં કોઈ સૂચના, હું તમને ઘણીવાર સૂચના કહું છું કે ભાઈ આપણે ચેપ્ટર 1 ચાલુ કર્યું હતું, ચેપ્ટર 1 પૂરું થઈ ગયું, હવે આપણે આ કરીશું, હવે આપણે આ કરીશું. તો આ બધી સૂચના હું તમને તમારા સુધી નથી પહોંચાડતી. તો તમારા સુધી આ સૂચના જે પહોંચાડવાની જે ક્રિયા છે એને કહેવાય સંચાર. ટૂંકમાં કહું તો માહિતી આપવી અથવા માહિતી મેળવવી એને કહેવાય સંચાર. ટૂંકમાં કહું કે માહિતી આપવી અથવા મેળવવી એને આપણે કહીશું સંચાર. રેડી મારા વાલાઓ? મસ્ત તમને વ્યાખ્યાઓ ફરી સમજાવી છે કે સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે. આ વ્યાખ્યા આપી છે એડવર્ડ એમરીએ. અને બીજી વ્યાખ્યા આપી છે કીથ ડેવિડે. એમને એવું કીધું છે કે સંચાર પ્રત્યયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયાને આપણે કહીશું સંચાર. તો આ 2 વ્યાખ્યાઓ તમારે તૈયાર કરી લેવાની છે ટીપટાપ. વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાય તો મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, ચાલો. આ મેં તમને પ્રશ્ન સમજાયો. વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાતો તો એ પ્રશ્ન તમને સમજાવ્યો. હવે મારે આગળ વધવું છે. અને હવે હું આગળ વધું તો અહીંયા તમે જુઓ, અહીંયા કીધું છે સંચારની લાક્ષણિકતાઓ. તો હવે મારે તમને સંચારની લાક્ષણિકતાઓ ભણાવી છે. જે પ્રશ્ન વિભાગ ડીમાં અથવા વિભાગ ઈમાં 5 ગુણમાં પૂછાય અને ડીમાં 3 ગુણમાં પૂછાય છે. તો આપણે લખવાનો છે આ પ્રશ્ન. અને એટલો બધો મોસ્ટ આઈએમપી છે કે જેની કોઈ સીમા નથી. હું તમને અલગથી મુદ્દા વાઇઝ એ પ્રશ્ન ભણાવું છું. ચાલો લઈ જાઉં તમને આગળ. એના પહેલા અહીંયા મેં તમને એક પ્રશ્ન સંચારની વ્યાખ્યાઓ ભણાવી, જે તમારે 2 વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે. અને આ 2 વ્યાખ્યાઓ વિભાગ સીમાં પૂછાય તો 2 ગુણમાં તમને તમારે લખવાની છે. એક એડવર્ડ એમરીની વ્યાખ્યા તૈયાર કરો અને એક કીથ ડેવિડની વ્યાખ્યા તૈયાર કરી લો, પૂછાય છે. ચાલો હવે જો, ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને ટેક્સ્ટ બુકમાંથી સીધું લખાણ ફાવતું નથી, ભણવું કેવી રીતે તૈયાર કરવું. તો એમના માટે આ સરસ મજાની મેથડ છે કે આવી રીતે તમે મસ્ત તૈયાર કરી લખી શકો છો. ચાલો જોજો, સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો આપણે સંચારની વ્યાખ્યા મેં તમને ભણાવી, 2 વ્યાખ્યાઓ હતી તો કે હા. 2 વ્યાખ્યાઓ મેં તમને ભણાવી તો કે હા. હવે આપણે સંચારનો અર્થ જોવાનો છે અને તેની લાક્ષણિકતાઓ ભણવાની છે. સંચારની વ્યાખ્યા ભણી ગયા.
બે વ્યક્તિઓ આપેલી વ્યાખ્યા છે તો કે હા, એડવર્ડ એમરીએ અને કીથ ડેવિડની વ્યાખ્યા તૈયાર કરી લો તો એના નામની રામાયણ પૂરી થાય. પછી સંચારનો અર્થ આપણે આપવાનો છે, જે હું તમને હવે ભણાવું છું, અને તેની લાક્ષણિકતાઓ આપવાની છે, જે હવે ભણાવું છું. ચાલો હવે મારા વાલાઓ, તમે જુઓ આ પ્રશ્ન કેટલી બધી વખત પૂછાઈ ગયેલો છે, તો આપણા માટે આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે કે નહીં? વિભાગ ડીમાં બેટા પૂછાય છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. 1000% તમારે આ પ્રશ્નને તૈયાર કરવાનું છે અને તૈયાર કરવાનું છે. પછી મને કહેતા નહીં બેન તમે કીધું નહોતું. હાલો, હવે પહેલા આપણે સંચારનો અર્થ ભણીશું. તો સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહે છે. સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહે છે. અને કોમ્યુનિકેશન શબ્દ એ લેટિન શબ્દ કોમ્યુનિસ થી બનેલો છે. અને આ કોમ્યુનિસ્ટનો અર્થ થાય છે સમાન. આટલો મુદ્દો ખાલી તમારે મસ્ત તૈયાર કરવાનો છે. અને એમાં કઈ છે પણ નહીં. જો હું ભણાવી જ દઉં છું તમને, તો બીજી વાત ક્યાં છે? સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહે છે. હવે આવું કોને ના આવડે? લો, કે સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહે છે. ઓકે, પછી કોમ્યુનિકેશન શબ્દ લેટિન શબ્દ કોમ્યુનિસ થી બન્યો છે, તો કે ઓકે. તેનો અર્થ સમાન થાય છે, તો કે ઓકે. સમજી ગયા? ખબર પડી? ફરી સમજાવું કે નહીં? સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહે છે. કોમ્યુનિકેશન શબ્દ લેટિન શબ્દ પરથી બન્યો છે. લેટિન શબ્દ કયો? કોમ્યુનિસ્ટ પરથી બન્યો છે, અને તેનો અર્થ સમાન થાય છે. તો આટલો મુદ્દો તૈયાર કરી લો. આ પ્રશ્ન પૂછાય કે એનો અર્થ સમજાવો, તો અર્થમાં તમારે આટલો મુદ્દો લખી નાખવાનો છે. ચાલો, હવે આ બધા મુદ્દા તમે નહીં લખો તો પણ ચાલશે. સીધી સંચારની લાક્ષણિકતાઓ, તેનો અર્થ આપણે સમજાવી દીધો, કે આ એનો અર્થ છે, કે ક્યાંથી આવ્યો છે, શું છે, બધું. ચલો હવે સીધી એની લાક્ષણિકતાઓ ભણીશું. લાક્ષણિકતાઓ ટોટલ કેટલી છે ભાઈ? 6 છે. અને 6 મુદ્દા તમારે યાદ રાખવાના છે. ચલો પહેલા નંબરે આપણે 1 નંબરે વાત કરીએ, તો કે સંચારની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. અને એમાં 6 મુદ્દા છે, અને 6 મુદ્દા એ ફટાફટ તમને યાદ રહી જાય એવા છે. ચલો બીજું ખાસ કહી દઉં કે આ સંચારની લાક્ષણિકતાઓ છે, એના મુદ્દાય તમને પૂછી લે ખાલી એમ. વિભાગ સીમાં તમને 2 ગુણમાં પૂછાય ભાઈ, કે સંચારની લાક્ષણિકતાઓ જણાવો, 2 ગુણમાં પૂછાય, તો તમારે એકલા એના મુદ્દા લખવાના થાય. ચલો હવે સંચારની લાક્ષણિકતાનો પહેલો મુદ્દો છે, સંચાર એક અવિરત પ્રક્રિયા છે. જો સંચાર વિશે આપણે ભણીએ છીએ એટલે આગળ આપણે સંચાર લખી દઈએ, એનો વાંધો નહીં, પણ સાથે લખવાનું કે અવિરત પ્રક્રિયા છે. સંચાર એક અવિરત પ્રક્રિયા છે, તો કે વાંધો નહીં. ચલો પછી સંચાર એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. મુદ્દો એવો છે કે સંચાર એક અવિરત પ્રક્રિયા છે. હવે આ સંચાર, હવે તમે મને કહો કે આપણે એકબીજાને માહિતી પહોંચાડ્યા વગર, અથવા આપણે એકબીજા જોડે વાત કર્યા વગર, અથવા આપણે કોઈને સલાહ આપ્યા વગર, આ બધું જીવનમાં જરૂરી છે. અત્યારે તમે જુઓ, તમે સવારે વહેલા ઉઠો ને એટલે તમારી આંખો તો બંધ હોય મારા વાલા, તમારી આંખો તો બંધ હોય ને તમારો હાથ સીધો મોબાઈલ ઉપર પડે. અને મોબાઈલ ઉપર પડે ને ત્યારે પેલા ઓખો ના ખુલે ને પેલા મોબાઈલ હાથમાં આવે એના પછી તો આપણી આંખો જ ખુલે છે. અને મોબાઈલ હાથમાં એટલે સીધું પહેલા તો આપણે સ્ટેટસ ચેક કરીએ. રાતે આપણે સ્ટેટસ મૂકેલું હોય, સવારે આપણે ચેક કરીએ કે મેં જે વ્યક્તિને બતાવવા સ્ટેટસ રાખ્યું હતું એ વ્યક્તિએ મારું સ્ટેટસ જોયું કે નહીં. 1000% હું સાચું બોલતી હોય ને તો તમારા મોઢા ઉપર સ્માઇલ આવી જવી જોઈએ કે બેન સાચું બોલે છે, કે રાત્રે જેને બતાવવા માટે સ્ટેટસ મૂક્યું હતું એ વ્યક્તિએ મારું સ્ટેટસ જોયું કે નહીં. તમે પહેલા આ ચેક કરો વહેલા ઉઠી. પછી તમે ઇન્સ્ટા ખોલો. ઇન્સ્ટામાં જઈને તમે ઈ જુઓ કે કોને મને ફોલો કર્યું, કોને લાઈક કર્યું, જે પોસ્ટ તમે કરી હોય, જે સ્ટોરી લગાવી. મને નથી ખબર હો, કારણ કે ઇન્સ્ટા એકચ્યુઅલી આઈ ડોન્ટ નો. સમજી ગયા તમે? એટલે સાચું બોલજો. કોઈ વ્યક્તિ, કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને મોબાઈલ જેની જોડે નથી? મોબાઈલ છે તાર તો તમે મારો આ વિડીયો જોવો છો ને ભાઈ. અને મોબાઈલમાં શું થાય ને શું ના થાય તમને નથી ખબર? કેમ તમે કોઈ માહિતી નથી આપતા ફોન કરી? કેમ તમે કોઈ મેસેજ નથી કરતા? કોઈનો મેસેજ તમારા અંદર નથી આવતો? તો આ બધું શું છે? સંચાર છે. માહિતી તમે મોકલો છો, માહિતી મેળવો છો, આને જ કહેવાય છે સંચાર. તો સંચાર એક અવિરત પ્રક્રિયા છે. અવિરત એટલે એ ભાઈ એ ચાલુ ને ચાલુ રહે, એ બંધ થતી જ નથી. તો સંચાર એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. ભાઈ સાંભળજો, આપણા ઘરમાં કોઈ વ્યક્તિ મરી જાય, મારી વાત સાંભળજો, આપણા ઘરમાં કોઈ વ્યક્તિ મરી જાય ને તો એ મરી જાય
એ ના હોય એના વગર આપણને ચાલે. હું શું કહું છું, કોઈ વ્યક્તિ મરી જાય એ ના હોય તો એના વગર આપણને ચાલે, પણ કોઈ તમને એમ કહે ને કે તમે આખી જિંદગી મોબાઈલ વગર કાઢો, મારી બહેની કસમ ખોટું બોલું તો કોઈ વ્યક્તિ મરી જાય ને આપણા ઘરનું તો એના વગર આપણે જીવી લઈએ. આપણે હે ને એના પાછળ મરી જાય તો 6-12 મહિના 6 મહિના 12 મહિના આપણે રોઈ લઈએ અને રોતા રોતા આપણે એને ભૂલીએ જઈએ. પણ તમને કોઈ એમ કહે કે બેટા તારે મોબાઈલ વગર રહેવાનું છે, તો કોઈ વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિ આ મોબાઈલ વગર રહેવાનું એડજસ્ટ કરવા તૈયાર નથી. સાચું બોલજો. કેમ? કારણ કે મોબાઈલ એ એના વગર એ આપણું એક અંગ બની ગયું છે. એ માનવ જીવનનું અંગ. જો સંચાર એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. સંચાર એ શું છે? માનવ જીવનનું. કારણ કે મોબાઈલથી સંચાર કરી શકીએ છીએ, તો મોબાઈલ તો એક માધ્યમ છે, પણ મોબાઈલથી સંચાર થાય છે. તો આપણે એકબીજાને વાતચીત કર્યા વગર રહી જ ના શકીએ. સંચાર એટલે શું? એકબીજાને માહિતી આપણે આપવી અથવા માહિતી મેળવી. તો તમે એકબીજાને માહિતી આપ્યા મેળવ્યા વગર રહી શકો? તો કે ના. તો સંચાર એ શું છે? આપણું એક અભિન્ન અંગ છે માનવ જીવનનું. બીજું વાત કરું કે સંચાર વિના માનવ જીવન શક્ય નથી. ભાઈ કેમ આપણે મનુષ્ય એકબીજા જોડે વાત કર્યા વગર રહી શકીએ? ના. આપણે એકબીજાને માહિતી આપ્યા વગર રહી શકીએ? તો કે ના. તો સંચાર વિના જીવન શક્ય નથી. અને સાચી વાત છે. કોઈ વ્યક્તિ એકબીજા જોડે બોલે ના, વાતચીત ના કરે, પોતાના ભાવો ના કે, પોતાનું દુઃખ ના કે, પોતાનો પ્રેમ ના કે હું તને બહુ પ્રેમ કરું છું, મારે આમ છે, મારે આ દુઃખ છે, મારે તકલીફ છે, તમે આવી વાતો ના કરો એકબીજાને, કોઈ વ્યક્તિ સામેવાળી વ્યક્તિ, તો શું તમે રહી શકો? તો કે ના. તો સંચાર વિના માનવ જીવન શક્ય જ નથી. સંચારની ક્રિયા તો થાય જ છે અને કરવી જ પડે એમ. હવે સંચાર સતત ચાલતી રહેતી ગતિશીલ પ્રક્રિયા છે. સંચાર એ સતત ચાલે છે અને આ ગતિશીલ છે, કાયમ ચાલે છે. એટલા માટે અહીંયા મુદ્દો કીધો છે કે સંચાર એક અવિરત પ્રક્રિયા છે. અવિરત એટલે હંમેશા ચાલુ રહે છે, એ બંધ નથી થતી. એટલે 1 નંબરમાં લખવાનું, સંચાર એક અવિરત પ્રક્રિયા છે. ચાલો પછી જો, એકબીજાની ભાવનાઓથી પરિચિત થવા પ્રત્યાયન જરૂરી છે. એકબીજાની ભાવનાઓ તમારે વ્યક્ત કરવી હોય તો એના માટે સંચાર જરૂરી છે. સંચાર કે પ્રત્યાયનમાં તમે શું કરો છો? કોઈને સૂચન આપો છો, કોઈને આદેશ આપો છો, કોઈને નિર્દેશ આપો છો, કોઈને સલાહ આપો છો, કોઈને તમે મંતવ્ય રજૂ કરો છો, કોકને અભિપ્રાય આપો છો, કોકની પ્રેરણા આપો છો અથવા કોકની પ્રેરણા લો છો, કોકને પ્રેમ કરો છો તો તમે કોકને પ્રેમથી 2 શબ્દો વાતો કરો છો, તમે એને ભાવના વગેરેના સંદેશાઓના આદાન પ્રદાનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. હવે જોજો, એવું કે છે કે તમે સંચારમાં શું કરો છો? સંદેશાઓ મોકલો છો. હવે સંદેશાઓ કેવા હોય? સાંભળજો. તમે કોઈને ફોન કર્યો અથવા તમે કોઈ મેસેજ કર્યો, તો એ મેસેજમાં તમે જે લખો છો એ શું લખશો? એ તમે જે સંદેશા મોકલો છો, મેસેજ લખ્યો, મેસેજનું તમે આદાન પ્રદાન કરો છો, તો એ મેસેજમાં શું હોય? કાં તો તમે જો કોઈને પ્રેમ કરતા હોય, શું તમે કોઈને પ્રેમ કરતા હોય તો તમે શું કરો? તો પ્રેમ કરતા હોય તો તમે એને મેસેજ કરો, ગમે તેવું કે હાય एक्चुअली कैसे हो, मैं मजे में हूँ, तुम कैसे हो, तुम बताओ. તો આ શું છે? તમે પ્રેમનો એને સંદેશો મોકલ્યો, મેસેજ એમ. અથવા કોઈને ભાવના, દુઃખ હોય, ખુશી હોય તો તમે ભાવનાનો મેસેજ કરો. એટલે ભાવનાનો મતલબ હસી મજાકનો મેસેજ કરો. પછી કોકને તમે પ્રેરણા આપતો મેસેજ કરો કે ગુડ, યુ આર ગુડ, વેરી ગુડ, મસ્ત કામ કર્યું. પછી તમે કોઈને સૂચન આપો છો અથવા કોઈને આદેશ કરો છો. જો સરકારી નોકરી કરતા હોય તો સરકારી નોકરીમાં તમને આદેશ આપે, ઈમેલ આપે, એટલે ભાઈ તારે આટલું કામ કરી દેવાનું છે હો, તમને ઉપરના અધિકારી. પછી કોઈ તમને સલાહ આપતો સંદેશ મોકલે, તો તમે સંદેશાઓનું આદાન પ્રદાન કરો છો. એમાં તમે શું મોકલો છો? તો એમાં તમે આ બધું મોકલો છો. તમે કોઈને સૂચન આપો છો, કોઈને સલાહ આપો છો, કોઈને અભિપ્રાય આપો છો, કોઈનું મંતવ્ય, કોઈને પ્રેરણા, આ બધું તમે કરો છો. તો 1 નંબરમાં આપણે મસ્ત સમજાવ્યું કે સંચાર એક અવિરત પ્રક્રિયા છે. તો એમાં આ બધું લખવાનું છે. હાલો આગળ વધુ. તો બીજા નંબરનો આપણો મુદ્દો છે. એમાં એવું કીધું છે કે સંચાર દ્વિતરફી પ્રક્રિયા છે. તો હવે એના વિશે ભણીશું. પહેલો મુદ્દો તો સંચાર અવિરત પ્રક્રિયા છે. હવે છે સંચાર દ્વિતરફી છે. એટલે જો મુદ્દા એકદમ સહેલા છે. પહેલામાં સંચાર, બીજામાં સંચાર. પેલામાં હતું અવિરત પ્રક્રિયા છે અને અહીંયા છે દ્વિતરફી પ્રક્રિયા છે. 2 મુદ્દા આપણને યાદ રહી જાય. ઓકે, ચલો. શું કીધું છે? સંચાર દ્વિતરફી પ્રક્રિયા છે. એટલે દ્વિતરફી એટલે શું ભાઈ? તો સંચારમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ અથવા સમૂહ વચ્ચે સંદેશાઓનું આદાન પ્રદાન થાય છે.
એટલે ભાઈ એમ તો કીધું છે કે સંચાર તમે કરો તો એકલા વાતો કરશો, એકલા પોતાની જાતને માહિતી આપશો? તો કે ના, ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ તો ભાઈ હોવી જ જોઈએ. 2 વ્યક્તિઓ એટલે કોણ? એક તમે અને તમે જેને સંદેશો મોકલો છો. તો તમે 2 વ્યક્તિ થઈ ગયા. એક તો તમે છો અને સામે કોકને ફોન કરો છો. તો ફોન કરો તો સામેવાળી જે વ્યક્તિ છે જે વાત કરે છે એની જોડે તમે વાત કરશો. જો કોઈ વ્યક્તિ ફોન જ ના ઉપાડો તો તમે કોની જોડે વાત કરો? ના કરો. તો સંચારની પ્રક્રિયા જે છે એમાં 2 વ્યક્તિ હોવા જરૂરી છે. તો સંચારમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ અથવા સમૂહો વચ્ચે, અથવા સામે નહીં, તમે વિડીયો કોલ ઘણી વાર કરતા હોય, અથવા તો કોન્ફરન્સમાં તમે 4-5 જણા વાતો કરતા હોય, અથવા વિડીયો કોલમાં તમે 4-5 જણા વાતો કરતા હોય, તો એક આખો સમૂહ કહેવાય. ખબર પડી? અથવા તો મોટી મોટી સભાઓ ને બધું ભરાય છે, મને માહિતી કોઈ આપતા હોતા, બધા લોકો સાંભળતા હોતા, એટલે સમૂહ થઈ જાય એમ. તો સંચારમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ અથવા સમૂહ વચ્ચે સંદેશાઓનું આદાન પ્રદાન થાય છે. હવે સામેવાળું કોઈ સાંભળવા વાળું ના હોય તો એને તમે ક્યાંને સંદેશો આપો? બોલો. હવે તો ખબર પડે ને, દ્વિતરફી એટલે 2 વ્યક્તિઓ વચ્ચે શું થાય છે? સંચારની ક્રિયા થાય છે. ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ અથવા સમૂહ વચ્ચે સંદેશાઓનું આદાન પ્રદાન થાય છે. બીજું, જો આ સંચારની પ્રક્રિયા એ અવિરત ચાલતી હતી, અને બીજું કે આ દ્વિતરફી પણ પ્રક્રિયા છે. તો આપણે એવું લખી શકીએ છીએ કે સંચારની પ્રક્રિયા એ અવિરત ચાલતી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા દ્વિતરફી પણ છે. તો પહેલો મુદ્દો અને બીજો મુદ્દો ભેગો કરીને લખી નાખો ને તો કઈ વાંધો ન આવે કે સંચાર અવિરત ચાલતી, આ પ્રક્રિયા દ્વિતરફી છે. પહેલો મુદ્દો અને બીજો મુદ્દોનું ભેગું ખાલી મુદ્દો લખી દીધો છે. પછી સંચારમાં પ્રેષક સંદેશો આપે છે અને સંદેશો પ્રાપ્ત કરનાર સંદેશા અંગેની પ્રતિક્રિયા આપે છે. જો હવે આ પ્રેષક એટલે શું? સંચારમાં પ્રેષક સંદેશો આપે છે. તો પ્રેષક એટલે સંદેશો મોકલનાર. તમે પોતે, તમે કોકને મેસેજ કર્યો, તો મેસેજ કોને કર્યો? તમે કર્યો. તો તમે કોણ છો? પ્રેષક છો. તો એમ તો કીધું છે કે સંચારમાં પ્રેષક સંદેશો આપે છે. જે મેસેજ કરે અથવા જે ફોન કરે એને શું કહેવાય? પ્રેષક કહેવાય. મોકલનાર હોય એને પ્રેષક કહેવાય. અને સંદેશો પ્રાપ્ત કરનાર સંદેશા અંગેની શું આપે છે? પ્રતિક્રિયા. માની લો તમે તમારા મિત્રને મેસેજ કર્યો, સંદેશો આપ્યો, પ્રેષક. પ્રેષક એટલે તમે પોતે. તમે તમારા મિત્રને સંદેશો આપ્યો કે ભાઈ હમણાં 5 વાગે હું જાઉં છું પકોડી ખાવા, તારે આવું છે? તમે આવો મેસેજ કર્યો, સંદેશો કર્યો. તો સંદેશો આપે એને પ્રેષક કહેવાય. તો તમે સંદેશો આપ્યો ને કે હું 5 વાગે પકોડી ખાવા જાઉં, તારે આવું છે? હવે તમારા મિત્રને તમારો સંદેશો મળ્યો. તો સંદેશો પ્રાપ્ત કરનાર એટલે તમારો મિત્ર, એને સંદેશો મળ્યો. તો હવે તમે એવો મેસેજ કર્યો, એવો સંદેશો મોકલ્યો, ભાઈ 5 વાગે પકોડી ખાવા જાઉં છું, તારે આવું છે? તો તમારો મિત્ર આ મેસેજ જોઈને પ્રતિક્રિયા તો આપશે ને, રિપ્લાય તો આપશે ને. તો રિપ્લાય જે આપે એને કહેવાય પ્રતિક્રિયા આપી. નહીં કહેતા ધ્યાનનો ફોન મેસેજ કરું છું, ખબર નથી પડતી, રિપ્લાય કેમ નથી આપતી? સાની માની શું કરે છે? તો તમે મેસેજ કરો છો અને સામેથી રિપ્લાય આવે એને કહેવાય પ્રતિક્રિયા. સમજણ પડી? હા, એમ. હવે તમારો મિત્ર એમ કે ના ભાઈ મારે પકોડી ખાવા આવું નથી, તો બસ ના આવું તો કઈ નહીં, તારા ઘરે રહે ને ભાઈ. ચલો આગળ વધીએ. તો આપણે ત્રીજા નંબરે હવે. તો ત્રીજા નંબરે એવું છે કે સંચાર માટે માધ્યમ આવશ્યક છે. મસ્ત મુદ્દો છે મારા વાલાઓ. જો પહેલામાં શું હતું કે સંચાર એ અવિરત પ્રક્રિયા છે, અવિરત છે. પછી સંચાર એ દ્વિતરફી પ્રક્રિયા છે. અને ત્રીજા નંબરમાં એવું કીધું છે કે સંચાર માટે માધ્યમ આવશ્યક છે. હવે આ વળી શું કે સંચાર માટે માધ્યમ આવશ્યક છે? તો હું જણાવી દઉં, સાંભળજો, મારી વાત ધ્યાનથી સાંભળજો. ચલો માની લો કે હું કોઈ જગ્યાએ સ્કૂલમાં ભણાવવા જઉં છું, બરોબર? તો કે હા બેન, હવે હું સ્કૂલમાં ભણાવવા જઉં છું અને રસ્તામાં હું જતી હતી મને કોકે કિડનેપ કરી દીધી. શું? મને કોકે કિડનેપ કરી દીધી. હવે કિડનેપ કરી અને મારો મોબાઈલ લઈ લીધો અને મને અહીંયા રૂમમાં કેદ કરી દીધી. ઓકે? તો કે ઓકે. હવે રૂમમાં મને કેદ કરી, હવે હું સ્કૂલમાં પહોંચી નથી. કેમ? કારણ કે મને કિડનેપ કરી છે. હું સ્કૂલમાં નથી પહોંચી. તો સ્કૂલમાંથી પ્રિન્સિપલનો ફોન જશે મારા ઘરે, મારા મમ્મી પપ્પા ઉપર કે કેમ હજુ આ બેન કેમ નથી આવ્યા સ્કૂલમાં? તો મારી મમ્મી એમ કહેશે કે નહીં, મારી છોકરી તો નીકળી ગઈ છે સાહેબ. કેમ હજુ સ્કૂલમાં નથી આવી? તો સાહેબ ના પાડશે. તો મમ્મી ટેન્શનમાં આવશે, સ્કૂલવાળા ટેન્શનમાં આવશે કે બેન કેમ હજુ નથી, આ રસ્તામાં કંઈ થયું તો નથી ને? હવે આ લોકો મારું ટેન્શન લેતા હશે. સાચી વાત? તો કે સાચી વાત. હવે મને કેદ કરી છે. શું? મને કેદ કરી છે. તો મારી જોડે કંઈક માધ્યમ તો હોવું જોઈએ જેનાથી હું માહિતી મોકલાવી શકું મારા ઘરે અથવા સ્કૂલમાં કે સાહેબ મને કેદ કરી છે. તો લ્યા ભાઈ, તમારે સંચાર એટલે તમારે સંચારનો મતલબ માહિતી મોકલવી અથવા માહિતી મેળવવી.
તો મારે માહિતી મોકલવી છે, પણ કેવી રીતે મોકલું? મારી જોડે કોઈક માધ્યમ તો હોય લે ભાઈ, સંચાર કરવાનું એટલે કે માહિતી મોકલવાનું મારી જોડે કંઈક સાધન તો હોવું જોઈએ, કંઈક માધ્યમ તો હોવું જોઈએ. હા, હમણાં મોબાઈલ ફોન હોય તો હું ફટાક દઈને કેવો ફોન કરી દેત મારા ઘરે કે મમ્મી હું કેદ થઈ ગઈ છું, પણ કેદ કરવા વાળા એટલા ગોડા થોડી છે તો મને મોબાઈલ આપે કે લ્યો બેન તમે મોબાઈલ રાખો એમ. તો એમ તમને આ ઉદાહરણ તરીકે સમજાવું છું મારા વાલા, કે આપણે કોકને સંદેશો મોકલાવવો હોય તો એના માટે આપણા જોડે સંદેશો મોકલાવવા માટે કોઈક સાધન તો હોવું જોઈએ ને. જેમ તમારે કોકને ફોન કરવો છે, માહિતી મોકલવી છે તો ફોનથી મોકલો છો, ફોન છે તો તમે મોકલો છો. તમારે કોકને ઈમેલ કરવો છે તો કમ્પ્યુટર છે તો તમે ઈમેલ કરો છો ને. કમ્પ્યુટર ના હોય તો ક્યાંથી ઈમેલ કરવાના બોલજો? પહેલા જમાનાની અંદર જ્યારે છે ને મોબાઈલ નતા ને, ત્યારે માહિતી મેળવવા માટે આપણે કોનો ઉપયોગ કરતા ખબર છે? પહેલા કાં તો ઓલો પત્ર લખી અને કોઈ વ્યક્તિ હોય એને આપવાનું, એટલે પત્ર આપવા માટે વ્યક્તિ જાય ને આવે. અને પછી તમે સાંભળ્યું હોય તો કબૂતરનો ઉપયોગ થતો. શું? કબૂતરનો ઉપયોગ થતો. શેના માટે? પ્રેમ પત્ર મોકલાવવા માટે. કબૂતર જા 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 કબૂતર જા, પહેલે પ્રેમ કી પહેલી ચિઠ્ઠી સાજન કો દિયા, કબૂતર જા 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 કબૂતર જા. આ આપણે સલમાન ખાનનું પિક્ચર છે ને, સારું છે, મસ્ત છે, આમ સોંગ એ સારું છે ભાઈ, સંભળાય એવું સારું છે એમ. તો પહેલા કબૂતરને ચિઠ્ઠી આપતા કે જાન બેટા આટલું આપતો હોય ને. પણ અત્યારે કબૂતરની વાત જવા દે, મોબાઈલ હે ને, મોબાઈલ તો દુનિયા આપની મુઠ્ઠીમાં. હા, તમે બધું કરી શકો ભાઈ. તો એમ કહેવા માંગે છે કે તમારે માહિતી આપવી છે કોકને, તો માહિતી આપવા માટે કોક તમારા હાથમાં હોવું તો જોઈએ. શેનાથી માહિતી આપશો? તો જો પ્રેષકથી સંદેશો પ્રાપ્ત કરનાર સુધીના સંદેશો મોકલાવાના માર્ગને માધ્યમ કહે છે. હવે જે વ્યક્તિ સંદેશો મોકલે છે, શું? પ્રેષક એટલે સંદેશો મોકલે છે, અને સામે સંદેશો પ્રાપ્ત કરનાર જે વ્યક્તિ છે, તો સંદેશો પ્રાપ્ત કરનાર સુધી જે સંદેશો મોકલવાનો વચ્ચેનો માર્ગ છે, એટલે મોબાઈલ હોય કે કમ્પ્યુટર હોય કે ટીવી હોય કે રેડિયો હોય કે ઇન્ટરનેટ હોય, ગમે તે, તો સંદેશો મોકલાવાનો જે માર્ગ છે એને કહેવાય માધ્યમ. સમજ્યા? સંદેશો તમે મોકલાવો છો, તો સંદેશો મોકલાવા માટેનો જે માર્ગ, કયા માર્ગે સંદેશો મોકલાવો છો? મોબાઈલથી મોકલાવો છો કે ટેલિફોનથી મોકલાવો છો, ઇન્ટરનેટથી તમે સંદેશો મોકલ્યો, રેડિયોથી સંદેશો મોકલ્યો કે વર્તમાન પત્રથી? તો આ બધું માધ્યમો છે. પડી ખબર? તો બસ તમારે મોજ કરો. જો આ મુદ્દો નહીં લખો તો ચાલશે, આ એ નહીં લખો તો ચાલશે, ખાલી એકલા તમે શું કરશો? સંચાર માટે માધ્યમ આવશ્યક છે. સંચાર માટે એટલે સંદેશો મોકલવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય? તો આ સાધનો, આ માધ્યમો કે સાધનો લખી નાખશો તો ચાલશે. સીધું તમારે તો લખવાનું સમાચારમાં વર્તમાનપત્ર. ભાઈ સમાચાર પત્ર જે વર્તમાનપત્રો આવે, ન્યૂઝપેપર, એમાં તમે સંદેશો, એમાં ઘણા માહિતી હોય છે ને. સંદેશાઓ નહીં કહેતા, સંદેશ શું છે? આજના સંદેશાઓ શું છે? પછી રેડિયો છે, ટીવી છે, ટેલિફોન છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે. આ બધા માધ્યમો છે જેના આધારે તમે સંચાર કરી શકો છો. સંચાર એટલે માહિતી મોકલી શકો છો, માહિતી મેળવી શકો છો, એને કહેવાય સંચાર. અને આ બધા સાધનો છે, માધ્યમો છે, જેનાથી આપણે શું કરીએ છીએ? તો કે સંચારની પ્રક્રિયા કરીએ છીએ. રેડી? તો પહેલા મુદ્દામાં શું ભણ્યા? સંચાર અવિરત પ્રક્રિયા છે. બીજામાં સંચાર દ્વિતર પ્રક્રિયા છે. અને ત્રીજામાં સંચાર માટે માધ્યમ આવશ્યક છે. ચલો, ચોથા નંબરના મુદ્દામાં આગળ વધવું છે. તો સંચાર એક પ્રાકૃતિક ગુણ છે. કેમ આવું કીધું કે સંચાર એક પ્રાકૃતિક ગુણ છે? એટલા માટે કીધું છે કે સંચાર એ માનવીનો જન્મજાત ગુણ છે. ભાઈ જન્મથી માનવી સંચાર કરવાનું ચાલુ કરી દે. સંચાર એટલે માહિતી આપવાનું ચાલુ કરી દે. માહિતી આપવી એને કહેવાય સંચાર. ટૂંકમાં ભાઈ માહિતી આપવી એને કહેવાય સંચાર. હવે સંચાર એ પ્રાકૃતિક ગુણ છે, એટલે સંચાર એ માનવીનો જન્મજાત ગુણ છે. જ્યારે માનવીનો જન્મ થાય ને ત્યારથી એ સંચાર ચાલુ કરી દે. તો કે જો સંચારની પ્રક્રિયાનો પ્રારંભ જન્મથી થાય છે. બેન ના હોય, જન્મથી થોડું કોઈ અમે મોબાઈલ વાપરીએ છીએ. તો મેં ક્યાં કીધું કે એકલા મોબાઈલથી સંચાર થાય? જો સંચારની પ્રક્રિયાનો પ્રારંભ જન્મથી થાય છે. સંચારની ક્રિયા ક્યારથી ચાલુ થઈ જાય? તમારો જેવો જન્મ થાય ને ત્યારથી સંચાર ચાલુ. તો કે કેમ? દાખલા તરીકે નવજાત શિશુનું રડવું. તમે જ્યારે જન્મ લીધો, ડિલિવરી થઈ તમારી મમ્મીના ગર્ભમાંથી, તમે જ્યારે બહાર આવ્યા ના દુનિયા તમે જોઈ, ત્યારથી જ ભાઈ તમે જેવા જ બહાર નીકળો તરત બાળક, નવું બાળકનો જન્મ થાય ને તરત રડવાનું ચાલુ કરે. શું કરે? રડવાનું ચાલુ કરે.
ખબર છે તમને? તો કે હા ખબર છે. જો બાળકનો જન્મ થાય ના રડે ને તો કોઈ પ્રોબ્લેમ હોય, પણ રડે તો એવું માહિતી આપે છે કે બાળક રેડી છે એમ. બીજું જો સાંભળજો, જ્યારે બાળક તમારા ઘરમાં કોઈ નવું નવું જન્મેલું બાળક હોય અને એ રડે, શું એ રડે એટલે એ તમને માહિતી આપે છે કે મને ભૂખ લાગી છે, એટલે મમ્મી તું ખવડાય ને યાર. એ બિચારું એમ કે છે મમ્મી રડી રડી. ખબર છે ભલે એ બોલતું નથી, એને કઈ નથી ખબર પડતી. નાનું છોકરું ક્યાં બોલવાનું છે કે એ મમ્મી મને ભૂખ લાગી છે, એ મમ્મી મને પેટમાં દુખાય છે, એવું થોડું કહેવાનું છે. ઈ રડે, અને રડે ને એટલે તમારે સમજી જવું જોઈએ કે એને ભૂખ લાગી છે અથવા એને કંઈક પ્રોબ્લેમ છે. એટલે ઈ માહિતી જ આપે છે ને, રડવાના માધ્યમથી માહિતી જ આપે છે ને ભાઈ. તો બસ આ રડવું ઈ શું છે? સંચાર છે, સંચાર. અને આ રડવું એ ક્યારથી તમે રોવાનું ચાલુ કર્યું? જ્યારથી આ દુનિયામાં આવ્યા ને ત્યારથી તમે રોતડા જ રોવો છો. એક પરીક્ષા પાસ નથી થતી એમાંય રોવે છે બધા. ચલો પછી માનવીનું બોલવાનું, સાંભળવાનું અને લખવાનું કૌશલ્ય અન્ય તમામ પ્રાણી કરતા જુદા પ્રકારનું છે. આમ સંચાર એ માનવીનો પ્રાકૃતિક ગુણ છે. સંચાર એ શું છે? માનવીનો પ્રાકૃતિક ગુણ છે. માનવીનું ભાઈ બોલવાનું, માનવીનું સાંભળવાનું અને માનવીનું લખવાનું કૌશલ્ય અન્ય તમામ પ્રાણી કરતા જુદા પ્રકારનું છે. તો ભાઈ આપણે ક્યાં મિયાવ 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 મિયાવ, આપણે થોડા કોઈ બિલાડા છીએ. આપણે થોડા કૂતરા છીએ તો કે આપણે કૂતરા જેવું બોલીએ અને કૂતરા જેવું સાંભળીએ ને કૂતરા જેવું લખીએ. કૂતરા ના લખે ને તો પછી બિલાડા ના લખે ને. તો એમ કે છે કે માનવીનું બોલવાનું, સાંભળવાનું, લખવાનું કૌશલ્ય તમામ પ્રાણી કરતા જુદા પ્રકારનું છે. અને સંચાર એ માનવીનો પ્રાકૃતિક ગુણ છે. સંચાર એ માહિતી આપવી એ તો માનવીનો શું છે? એક પ્રાકૃતિક ગુણ છે. ઓકે મારા વાલા, ખબર પડી? ચાલો આગળ જો. ચાલો 5મા નંબરનો મુદ્દો ભણવો છે. અને હવે આ 5મા નંબરનો મુદ્દો હું તમને ભણાવું એ પહેલા મારા દરેક વાલા અને પ્યારા અને વિદ્યાર્થીઓ, તમને હાલ સમાજશાસ્ત્ર હું ભણાવી રહી છું અને તમને જો મોજ પડે છે તો સરસ મજાની તમે મને કોમેન્ટ કરી શકો છો. વિડીયો જોવો છો તો જરા કોમેન્ટ કરવાનું રાખો. અમથા ભણીને નીકળી ના જશો. મને મજા આવે તો તમારા માટે આવા અવનવા વિડીયો હું યુટ્યુબમાં અપલોડ કરતી રહું. હવે જે વિદ્યાર્થીઓ છે ધોરણ 12 આર્ટ્સમાં ભણે છે અને બોર્ડની એક્ઝામ નજીક છે, તમે બેટા હજુ કોઈ તૈયારી નથી કરી, તમને એવું લાગે છે કે અમને કંઈ ખબર જ નથી પડતી, એક્સવાળા સ્ટુડન્ટ છે કે કેવી રીતે તૈયારી કરવી, તો તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ભાઈ વિદ્યાર્થીઓ હું 4 વિષય ભણાવું છું. એમાં એક તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે અને સમાજશાસ્ત્ર છે. આ 4 વિષયોની ભેગી બેચ છે, કોર્સ છે આપણા એપ્લિકેશનમાં, જેની ફીસ માત્ર ને માત્ર 1199 રૂપિયા છે. અને આ 1199ની અંદર બેટા તમે 4 વિષય મારી જોડે ભણી શકો છો. 4 વિષય હું ભણાવું છું, મસ્ત ટીપટાપ ભણાવું છું. જેવું હાલ તમને ભણાવું છું આવું હું બેચમાં પણ ભણાવું છું. એની સાથે સાથે તમારે એક વિષય ખરીદવો હોય તો એક સિંગલ વિષય પણ તમે ખરીદી શકો છો. એક સિંગલ વિષયની ફીસ છે 499 રૂપિયા. એકદમ નોર્મલ ફીસની અંદર તમને આખો વિષય મળી જાય છે. બીજી જાહેરાત કરી દઉં તમને કે આપણો આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર આ 4 વિષયનો એક પેપર સેટ છે અને એક 5મો વિષય તરીકે અર્થશાસ્ત્રનો પણ પેપર સેટ આપણા એપ્લિકેશનમાં ભાઈ લોન્ચ કરેલો છે. આ પેપર સેટની અંદર તમને 6 પ્રશ્નપત્ર મળે છે અને વિભાગ એબીસીનું ફૂલ સોલ્યુશન અને એની સાથે સાથે જૂના બોર્ડના પેપરોનું પણ સોલ્યુશન આપણે આપીએ છીએ. તો જે વિદ્યાર્થીને આમાંથી આની જરૂર છે, આ 3ની મેં વાત કરી છે, આ 3માંથી તમને તમારે કોઈ પણ કોર્સ પરચેજ કરવો છે તો એના માટે તમારે અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર મને વધારે ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો ફટાફટ આપણે આગળ વધી જઈએ છીએ, આપણા વિડીયોની અંદર આવી જઈએ છીએ. ચલો હવે સંચાર એ સામાજિક પ્રક્રિયા છે. સંચાર એ કેવી પ્રક્રિયા છે? સામાજિક પ્રક્રિયા છે. તો કે કેમ? સંચાર એ 2 વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી સામાજિક પ્રક્રિયા છે. હા ભાઈ, એ અમને ખબર છે. આગળ વધો ને. શું છે? સંચાર એ 2 વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી સામાજિક પ્રક્રિયા છે. ભાઈ સંચાર એ 2 વ્યક્તિ કે કોઈ સમૂહ વચ્ચે થાય છે. સાચી વાત. આપણે આગળ ભણી ગયા તો કે હા, સંચારની પ્રક્રિયામાં સંદેશાઓ અને સંજ્ઞાના અર્થ સમાજ દ્વારા પરિભાષિત થયેલા હોય છે. જુઓ, એમ કીધું છે કે સંચારની પ્રક્રિયામાં તમે જે સંદેશાઓ આપો છો અથવા જે સંજ્ઞા એટલે સિમ્બોલ અથવા તમે જે ઈશારો હોય એનો અર્થ સમાજ દ્વારા પરિભાષિત થયેલો છે. સમાજને અમુક
તમે એક્શન કરો તો સમાજને ખબર પડી જાય. તો કે એ કેવી રીતે? તો દાખલા તરીકે વ્યક્તિ બંને હાથની હથેળીઓ ભેગી કરે ત્યારે સામેની વ્યક્તિ સમજી જાય છે કે મને પ્રણામ કરે છે. તમે બે હાથ ભેગા કરી અને નમસ્તે, આપણે નહીં કહેતા પ્રણામ નમસ્તે, આપણે નમસ્તે કરવું હોય તો આપણે બે હાથ ભેગા કરી અને આમ ઊભા રહીએ મુદ્રામાં. તો તમે વ્યક્તિ બંને હાથની જે હથેળીઓ છે એને ભેગી કરી દે તો સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ મને પ્રણામ કરે છે. રેડી? તો કે હા. ચલો, તો આમાં કઈ મુદ્દામાં છે જ નહીં, ખાલી આટલું યાદ રાખવાનું છે કે વ્યક્તિ બંને હાથની હથેળીઓ ભેગી કરે ત્યારે સામેવાળી વ્યક્તિ સમજી જાય છે કે મને પ્રણામ કરે છે. ચલો, હવે લાસ્ટ મુદ્દો છે મસ્ત વિજ્ઞાન ઉપર, કે સંચાર વિજ્ઞાન અને કલા છે. હવે સંચારને વિજ્ઞાન કેમ કીધું? અલ્યા ભાઈ, વિજ્ઞાન છે તો સંચાર પોસિબલ છે ને આટલું બધું ફાસ્ટ. કે આટલું ફાસ્ટ પહેલા ક્યાં સંચાર થતું? પહેલા તો ભાઈ સંચાર એટલે આમ તમે વાત નથી પૂછો. મેં ના કીધું કબૂતરને કહેવું પડે જાન બેટા આટલો સંદેશો લઈને એમ. હવે કબૂતર ક્યારે જાય, ક્યારે રિપ્લાય લઈને આવે? તો એના કરતા હાલ તો સારું છે ને, 1 સેકન્ડમાં મેસેજ, વોટ્સએપ, વિડીયો કોલ. તો આ વિજ્ઞાનના આધારે થયું છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંચારની ટેકનિક વિકસાવવામાં આવી છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને સંચારની ટેકનિક વિકસાવવામાં આવી છે, જેના પરિણામે પ્રેષક વધુમાં વધુ અર્થપૂર્ણ સંદેશાઓ આપી શકે છે. ભાઈ, વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે અને એનો ઉપયોગ કરીને સંચારની ટેકનિક વિકસાવી છે, જેના પરિણામે પ્રેષક શું કરે છે? વધુમાં વધુ સંદેશાઓને અર્થપૂર્ણ રીતે મોકલાવી શકે છે. આ માટે વિવિધ પ્રકારના સાધનો, હવે સંદેશો મોકલવા માટે તમે વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કરી શકો છો. વિવિધ પ્રકારની ભાષા છે, વિવિધ પ્રકારના નૃત્યનો ઉપયોગ કરી શકો છો. ટેકનોલોજીના અલગ અલગ સાધનો છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર છે, બધાનો તમે ઉપયોગ કરી શકો છો. અને ઘણીવાર તો તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, તમે કમ્પ્યુટરની અંદર એક સોફ્ટવેર છે, તમે નામ સાંભળ્યું હોય તો પાવર પોઈન્ટ કરીને, તો પાવર પોઈન્ટની અંદર તમે પ્રેઝન્ટેશન બનાવી શકો છો અને વ્યક્તિઓને તમે માહિતી આપી શકો છો. કોઈ મોટી મોટી કંપનીઓ હોય ને, એમાં પ્રેઝન્ટેશન બનાવવામાં આવે છે બીજા વ્યક્તિઓને સમજાવવા માટે. એટલે સમજાય એવું તમે પ્રેઝન્ટેશન કરીને પણ માહિતી આપી શકો છો. તો 6 મુદ્દા છે જે તમારે યાદ રાખવાના છે, જે હું તમને ફરી અહીંયા બતાવી તો દરેક મુદ્દા એટલે તમને યાદ રહી જાય. પહેલા તો યાદ રાખશો, સંચાર એક અવિરત પ્રક્રિયા છે. અંદરનું લખાણ તો એકદમ ઇઝી છે. સંચાર એક અવિરત પ્રક્રિયા છે. પછી સંચાર એ દ્વિતરફી પ્રક્રિયા છે. સંચાર માટે માધ્યમ આવશ્યક છે. પછી સંચાર એ પ્રાકૃતિક ગુણ છે. મસ્ત વાત કરી છે કે સંચાર એક પ્રાકૃતિક ગુણ છે. પછી સંચાર એ સામાજિક પ્રક્રિયા છે. ભાઈ 3 તો અહીંયા પ્રક્રિયા છે. જો સંચાર અવિરત પ્રક્રિયા છે, સંચાર દ્વિતરફી પ્રક્રિયા છે, સંચાર સામાજિક પ્રક્રિયા છે. 3 મુદ્દા તો યાદ રહી ગયા. તો કે હા ભાઈ, સંચાર એક પ્રાકૃતિક ગુણ છે. સંચાર માટે માધ્યમ આવશ્યક છે. પછી સંચાર વિજ્ઞાન અને કલા છે. 3 મુદ્દા પ્રક્રિયાના છે, 3 મુદ્દા આમ છે. એમ કરીને ટોટલ 6 મુદ્દા છે. મસ્ત ભણાવ્યા છે. અને આ પ્રશ્ન કોઈ પણ ભોગે તમારે તૈયાર કરવાનો છે. પછી મને ના કહેતા તૈયાર કરી લેજો. રેડી? ચાલો, આ વિડીયોને એ રાખું છું. આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિકમાં. તો ફટાફટ આટલું પૂરું કરી અને નેક્સ્ટ વિડીયોમાં આવી જાઓ. આ જે પ્રશ્ન છે વિભાગ DE માટે મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચલો, આવો ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં.